નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. દેવગઢ બારિયાની મેન્દ્રા ચોકડી ખાતે આવેલા એક ખાનગી ગોડાઉન પર DAP ખાતરની કાળાબજારી સામે જિલ્લા ખેતીવાડી તંત્રની ટીમે અચાનક સરપ્રાઇઝ રેડ પાડીને મોટો સપાટો બોલાવ્યો છે. ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા સહકારી મંડળી સાથે સંકળાયેલા ઇસ્માઇલ બાજી નામના શખ્સ દ્વારા શંકાસ્પદ રીતે સંગ્રહ કરાયેલી DAP ખાતરની કુલ 400 બોરીઓનો વિશાળ જથ્થો રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. બિલકુલ કૌર, આ ગોડાઉન બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘ સાથે સંકળાયેલું હોવાનું સામે આવતા ખેતીવાડી વિભાગે ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દીધું છે. ખેડૂતો પાસેથી ઊંચા ભાવ પડાવી ખાતરની કાળાબજારી કરવાના આ સમગ્ર કૌભાંડમાં સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની આકરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાતર ક્યાંથી આવ્યું અને કોને વેચવાનું હતું તે દિશામાં સઘન તપાસ શરૂ થતાં કાળાબજારીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દેવગઢ બારિયાથી રિપોર્ટર દર્શન સુતરિયાના રિપોર્ટ સાથે ITN ગુજરાતી. નમસ્કાર, હું CM પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, દાહોદ. આજે રોજ તારીખ 14/8/6ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે. જેમાં બારિયાની બહાર મેન્દ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા DAP ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે. આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ DAP સંગ્રહ કરેલું છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર. આ 2 સંસ્થાઓ છે ખાતર વિતરક. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે અને એમની ખરીદીની આખી વિગતો મળી હતી. આમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરીશું.